જ્યારે હું મારા એક મિત્ર નરેશભાઈની ગાડીમાં પહેલી વાર બેઠો ત્યારે મારું ધ્યાન ડેશબોર્ડ પર ગયું. મેં જોયું તો ભગવાનની મૂર્તિ એમણે આપણી તરફ નહીં પણ સામે રસ્તા તરફ મોઢું રાખીને મૂકી હતી. મને નવાઈ લાગી. મેં પૂછ્યું, ભાઈ, બધા ભગવાનને પોતાના દર્શન થાય એમ મૂકે, તમે આમ ઊંધા કેમ મૂક્યા છે? ત્યારે એમણે જે જવાબ આપ્યો ને એ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો. એ હસીને બોલ્યા, સાહેબ, આપણને વહેમ છે કે ગાડી આપણે ચલાવીએ છીએ, પણ હકીકતમાં જે આખો સંસાર ચલાવે છે ને એ જ મારી આ ગાડી ચલાવે છે. તો પછી ડ્રાઈવર તરીકે એને રસ્તા પર આગળ જ જવું પડે ને. અને છેલ્લે એમણે બહુ મસ્ત વાત કરી. જેમ અર્જુનનો સારથી મારો કૃષ્ણ હતો એમ મેં પણ મારી જીવનની ગાડીનું સ્ટેરિંગ એને સોંપી દીધું છે. ખરેખર સાહેબ, પ્રભુ પર આવો ભરોસો હોય ને તો એક્સિડન્ટની ચિંતા જ ન રહે. જય દ્વારકાધીશ. રાધે રાધે.